અવાજ નહીં કરવાનો. તો કાળીંગણને આવી રીતે આપણે કાપી દીધા છે પીસની અંદર. હવે પહેલા આને બાફવા માટે મૂકી દઈશું. અહીં બતાડો. આ બફાઈ જાય આને દરફળિયા કહેવાય ગુજરાતીમાં. આને બાફી અને મરચું મીઠું નાખીને પણ ખાઈ શકાય. અને એની સરસ મજાનું શાક બનાવીને એની અંદર જો છાશ નાખીએ, ઓહો ક્યાં પૂછો બાત હે, તો પણ ઓરિજિનલ મસ્ત બને. તો હવે આની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું. ઓકે, થોડું પાણી. હવે એને થોડી વાર બાફવા માટે આપણે મૂકી દઈશું. બરાબર બફાઈ ગયા છે એટલે હવે દરફળિયા થઈ ગયા જે કાળીંગાના પીસ હતા એ. બરાબર, હવે આને આપણે ખાઈ પણ શકીએ. એનું સબ્જી તો બનાવી શકીએ પણ સબ્જી વિના પણ આપણે ખાઈ શકીએ. તો આપણે હું તમને ટેસ્ટ કરાવું. ચલો, सबसे पहले काला नमक, संतरा नमक नाखी दीजिए थोड़ो. ओके, थोड़ું મરચું, બસ. સિદ્ધરાજભાઈ આવો. ચાલો આજુ, ચાલો આને આવી રીતે ટેસ્ટ કરીને બતાવો કે કેવું દરફળિયું બન્યું. હજુ આની સબ્જી બનશે ત્યારે ઓર મજા આવશે. બઢિયા. ખા. તો સબ્જી બની ગઈ છે ને આપણે થોડી અલગ કાઢી લીધી છે. હવે આની અંદર નાખી દઈશું આપણે દરફળિયામાં છાશ. અને છાશ નાખીએ એટલે જોરદાર સબ્જી તૈયાર થઈ જાય. આને કહેવાય દરફળિયાનું શાક. ઘરે બનાવજો, ટેસ્ટ કરજો ને ખાજો. અને સાથે આપણે ખાશું ફળફળતી રોટલી. ફળફળતી એટલે શું એ તમે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.